કાપ્યો છે અને એ લપેટના નાદ વચ્ચે જો તમને કોઈ અગાસી ઉપરથી નીચે ઉતારી શકે તો તે છે રસોડામાંથી આવતું ગરમા ગરમ ઊંધિયાની સુગંધ. તમે ક્યારે વિચાર્યું છે કે આ પતંગ એટલે કે ઉત્તરાયણ અને ઊંધિયાની કેવી રીતે સંબંધ થયો, બંને કેવી રીતે જોડાયા? સૌથી પહેલાં કોણે ઊંધિયું બનાવ્યું અને આ વાનગીનું નામ ઊંધિયું જ કેમ પડ્યું? આજે આપણે ઇતિહાસના કંઈક એવા પન્ના ખોલીશું કે જે ઊંધિયા વિશેની સમગ્ર માહિતી આપશે જે તમે ક્યારેય નહીં પણ સાંભળી હોય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. ઊંધિયાની ઉત્પત્તિ મૂળ દક્ષિણ ગુજરાત અને સુરત વલસાડના ખેતરોમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. સેંકડો વર્ષ પહેલાં ખેડૂતો શિયાળાના પાકને ઉજવવા માટે ખેતરમાં જ ભોજન બનાવતા હતા. પણ સાહેબ, આનું નામ ઊંધિયું કેમ પડ્યું? કારણ કે તેમને બનાવવાની રીત બહુ અનોખી છે. એક માટીના માટલામાં તમામ શાકભાજી ભરી તેનું મોઢું પાનથી સીલ કરી દેવાનું. જમીનમાં ખાડો ખોદી માટલાને ઊંધું દાટી દેવાતું હતું અને તેના ઉપર અગ્નિ પ્રગટાવીને ધીમે ધીમા તાપે રાંધવામાં આવતું હતું. માટલું ઊંધું મૂકતા હોવાના કારણે તેનું નામ ઊંધિયું પડ્યું. ઊંધિયાનું સૌથી શુદ્ધ અને પ્રાચીન સ્વરૂપ ઉંબાડિયું ગણવામાં આવે છે. તે સમયે તેલ કે વધુ મસાલા નહોતા નાખવામાં આવતા. કલારના પાન, લીમડો, આદુ, મરચાં અને મીઠું સ્વાદ અનુસાર, બસ આટલામાં જ તાજી પાપડી, રતાળું અને સક્કરિયા રંધાતા હતા. માટીની સોડમ અને વરાળામાં રંધાયેલા આ શાકભાજીનો સ્વાદ આજે પણ કોઈ 5 સ્ટાર હોટલ આપી શકતું નથી. હવે સવાલ એ થાય છે કે પતંગ સાથે આનો નાતો કેવી રીતે જોડાયો? તેની સાથે 3 મુખ્ય કારણો જોડાયેલા છે. સૌથી પહેલાં તો મોસમ. ઊંધિયામાં વપરાતી પાપડી, લીલું લસણ અને કંદ માત્ર શિયાળામાં જ મળે છે અને 14 જાન્યુઆરી આ શાકભાજીની પરાકાષ્ઠાનો સમય છે. બીજું હોય છે તાકાત, કે શિયાળાની ઠંડીમાં આખો દિવસ અગાસી પર પતંગ ચગાવવા માટે ઉર્જા તો જોઈએ ને, અને તે પૌષ્ટિક કંદમૂળ અને સક્કરિયા પૂરી પાડે છે. અને ત્રીજું છે સમૂહ ભાવના. ઊંધિયું બનાવવું એ એકલાનું કામ નથી. આખો પરિવાર મળે ત્યારે જ આ ભવ્ય વાનગી બની શકે છે. અને ઉત્તરાયણ એ પરિવારના મિલનનો તહેવાર પણ છે. ખેતરમાંથી નીકળેલું આ ઊંધિયું જ્યારે શહેરોમાં પહોંચ્યું ત્યારે તેમાં અનેક પરિવર્તનો આવ્યા. સુરતી ઊંધિયામાં લીલા લસણ અને તળેલા મેથીના મુઠિયાનો ઉમેરો થયો, તો કાઠિયાવાડમાં લાલ મરચાં અને તીખાશ ભળી ગઈ. આજે ગુજરાતમાં દર ઉત્તરાયણે કરોડો રૂપિયાનું ઊંધિયું વેચાય છે, જે સાબિત કરે છે કે આપણી પરંપરા આજે પણ જીવંત છે. તો આ હતી ઊંધિયાની રોચક કહાની. ખેતરના એક નાનકડા ખાડામાંથી શરૂ થયેલી આ સફર આજે વૈશ્વિક વાનગી બની ગઈ છે. આ ઉત્તરાયણે જ્યારે તમે ઊંધિયાનો પહેલો કોળિયો લો ત્યારે એક ખેડૂતને ચોક્કસ યાદ કરજો જેણે આપણને આ અદ્ભુત સ્વાદની ભેટ આપી હતી. તમને ઊંધિયું ભાવે છે કે ઉંબાડિયું? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયોને તમારા એવા મિત્રોને શેર કરો જે ઊંધિયાના ખૂબ જ શોખીન હોય. અને હા, આપ સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ.